મિત્રો આપણે કોઈકને પૂછીએ કેમ છો, મજામાં? બધા કે મજામાં, પણ ખરેખર અંદરથી મિત્રો વિચાર કરજો, તમે મજામાં હોવો છો? અત્યારે દિવસે દિવસે મિત્રો સામાજિક અને માનસિક પ્રદૂષણ વધતું જાય છે. જેવી રીતે પર્યાવરણનું પ્રદૂષણ વધે છે એવી રીતે માનસિક પ્રદૂષણ વધતું જાય છે. લોકો ભાગદોડ ભરી જિંદગીમાં પૈસાની પાછળ જે આંધળી દોડ મૂકી છે, પણ એની આંધળી દોડની પાછળ પોતાની જાતને ક્યાંક ને ક્યાંક વિસરતો જાય છે. આપણે 100% બધાને ખ્યાલ છે જમાનો ઓનલાઈન થઈ ગયો છે, પણ માણસ દિવસે દિવસે અહીંથી ઓફલાઈન થતો જાય છે. પોતાની પ્રકૃતિ અને અંદરની જે વાત છે એ ભૂલતો જાય છે. તો આનું સમાધાન કે સોલ્યુશન શું? એ સમાધાન માટે સરસ મજાની એક વિદ્યા છે કે જે અંદર તમે ઉતરી અને તમારી પ્રકૃતિ જાણી શકો અને તમારી સાથે વાત કરી શકો એવી વિદ્યા છે. એના વિશે આપણે વધુ વાત કરીશું. તમે મારી બાજુમાં જે મહેમાન બેઠા છે એ બધા પરિચિત છો, તેમ છતાં હું પરિચય આપીશ, પણ એ પહેલાં તમને વાત કરીશ કે આપણે એમની સાથે શેના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો વિપશ્યના જે સાધના શિબિર છે એના દ્વારા જે ભગવાન બુદ્ધે જે આ વિદ્યા પ્રાપ્ત કરી અને લોકોના જે કલ્યાણના માર્ગ ઉપર એમને પ્રસ્થાન કર્યું એ વિદ્યા વિશે આપણે વાત કરવાની છે. મારી બાજુમાં એક ખૂબ જ લોકપ્રિય અને ચર્ચિત પર્સનાલિટી અને વ્યક્તિત્વ બેઠા છે, તમને બધાને ખ્યાલ છે. ઈસુદાન ગઢવી સાહેબ આપણી ચેનલમાં ઉપસ્થિત છે. એમનો પરિચય આપીએ તો એમને જ્યારે શરૂઆત કરી મહામંથન કાર્યક્રમ દ્વારા, એમાં જે ખેડૂતોના જે પ્રશ્નો છે, યુવાનોના પ્રશ્નો છે, લોકોના પ્રશ્નો છે, એ પ્રશ્નોને વાચા આપવાનું કામ કર્યું છે. અને હમણાં જ રિસેન્ટલી જે ઇલેક્શન થયું એ ખૂબ જ લોકપ્રિય અને સામાજિક અને રાજકીય નેતા છે. પ્રદેશ અધ્યક્ષ આમ આદમી પાર્ટી, સાથે સાથે જે VSTV છે એમાં શંખનાદ નામનો કાર્યક્રમ ચલાવે છે અને પોતાની જે આગવી શૈલી છે, જે લઢણ છે, એ લઢણ દ્વારા ખૂબ જ લોકપ્રિયતા હાંસિલ કરી છે અને ટૂંકા સમયમાં કહી શકાય ઈસુદાનભાઈએ ખૂબ જ મોટું નામ બનાવ્યું છે. તો ઈસુદાનભાઈ, તમારું સ્વાગત છે પોઝિટિવ પ્રકાશ ચેનલમાં. આપણે દર્શક મિત્રો ઈસુદાનભાઈ સાથે વાત કરીશું. એમણે અહીંયા ધમ્મ દિવાકર એટલે કે મહેસાણામાં વિપશ્યના સાધના શિબિરમાં આવ્યા છે. હવે આવા વ્યક્તિ જો ટાઈમની મારામારી હોવા છતાં 10 દિવસ સમય કાઢવો એ ખૂબ જ મહત્વનું છે. તો આપણે સાહેબને પ્રશ્ન પૂછીએ, ઈસુદાનભાઈ સાથે વાત કરીએ. ઈસુદાનભાઈ, તમને કેવી રીતે વિચાર આવ્યો અને ક્યાંથી પ્રેરણા મળી કે મારે વિપશ્યના કરવી છે? બિલકુલ, આમ તો મારા મિત્રો વિપશ્યનામાં જતા તો વારે વારે કહેતા હતા. પછી અરવિંદ કેજરીવાલજી જ્યારે હું આમ આદમી પાર્ટીમાં જોડાયો તો એ દર વર્ષે વિપશ્યના કરતા હોય છે. મુખ્યમંત્રી તો હમણાં બન્યા હતા 8-10 વર્ષથી પહેલાથી. એટલે જ્યારે મારે વાતો થતી હતી ત્યારે આધ્યાત્મિકતાથી, તો એમણે મને કહેલું કે ઈસુદાન તુમ વિપશ્યના કરો, અને કે મુझे भी बहुत इच्छा है. એટલે મેં કચ્છમાં બાડામાં પહેલી વિપશ્યના કરી. મને ખૂબ એટલું અંદરથી એવું થયું કે ભાઈ ખરેખર હું ધ્યાન સાધના તો 15-18 વર્ષથી કરતો, પણ સાચી ધ્યાન સાધના શું છે, અંદરની ખોજ શું છે, અંદર મનને કઈ રીતે આપણે એને સૂક્ષ્મ બનાવવું અને શરીરમાં કઈ રીતે એને ફેરવી અને શરીરના એક એક કણને કઈ રીતે જાણવું, એ મને અનુભવ થયો. અને પછી મેં બીજી મહેસાણામાં પણ કરી, ધમ્મ દિવાકરમાં, અને ત્યાં હું મારી ફેમિલીને પણ લઈને આવ્યો કે જેથી કરીને વિપશ્યના એક ઘરમાં જ્યારે વિપશ્યક સાધક હોય છે તો એ સાધક કોઈ પણ દુઃખ હોય, કોઈ પણ સ્ટ્રેસ હોય, કે બહુ અત્યારે સ્ટ્રેસવાળી જિંદગી થઈ ગઈ છે, ભાગદોડવાળી જિંદગી થઈ ગઈ છે, એટલે નક્કી કર્યું કે કોઈ પણ કામ હોય દર વર્ષે એક વખત અથવા 1.5-2 વર્ષે એક વખત વિપશ્યના શિબિર કરવી, જેથી કરીને 1-1.5 વર્ષ સુધી ઉર્જા આવે છે. સરસ. આજે મેં આ બધું જાણ્યું છે ત્યાં સુધી વિપશ્યનામાં જે યુવાનો છે, વડીલો છે, પછી તમે જુઓ બહેનોમાં, અને જે સારું સંતાન ઈચ્છે છે એ પતિ પત્ની પણ એક વિપશ્યનાના માધ્યમથી, એક પ્રેગ્નેન્ટ બહેનો પણ અહીંયા આવે છે કે જેથી કરીને એને ત્યાં જે બાળક જન્મે છે ધમ્મા બાળક આવે. અને ધમ્મા બાળક જન્મે તો એ સામાન્ય બાળકથી કઈ ગણું બધી રીતે, એ બુદ્ધિની હોય, વિલક્ષણની વાત હોય, તાર્કિકની હોય, એટલે ખૂબ અને પોતાની જીવન સ્ટ્રેસમાંથી પણ કઈ રીતે મુક્ત રહી શકે એવું બાળક આવે છે ઈશ્વરની કૃપાથી, ગુરુ શક્તિની કૃપાથી. એટલે મને તો ખૂબ આનંદ આવે છે આ શિબિરમાં 10 દિવસ. જો કે તપસ્યા છે, કષ્ટ પડતું હોય, મનને કઈ રીતે 3 દિવસની જે પેલી સાધના હોય આપણી,
આનાપાન. આનાપાન, yes. એમાં આપણે ખબર પડે છે કે આપણું જે મન છે એ કેટલી સ્પીડે ભાગી જાય છે, કેટલી સ્પીડે ભાગી જાય, 20 સેકન્ડે 25 સેકન્ડે ભાગી જાય છે. તો આ બધું અત્યાર સુધી માણસોએ છે એ જાણ્યું નથી. એટલે જ જે વિપશ્યના સાધક હશે એ ક્યારે આપઘાતનો વિચાર નહીં કરે, એ સ્ટ્રેસમાં પણ રસ્તો શોધશે. હું તો એમ કહું છું જે સીઈઓ કંપનીના છે મોટા મોટા, એ પણ પોતાની કંપનીની પ્રગતિ માટે પણ વિપશ્યના કરે છે. એટલે કે એની જે એક સાથે હજારો ફાયદાઓ છે. એટલે ધાર્મિક છે, આધ્યાત્મિક છે, સાચો ધર્મ શું છે, એટલે મને તો એવું લાગે છે કે વિપશ્યના સાધના છે એ આપણા જીવનની ખોળ છે અને અંતિમ લક્ષ્ય વિપશ્યના સાધના. ઈશુદાનભાઈ, બીજો મારો પ્રશ્ન તમને એ પૂછવાનો છે કે તમે જે વાત કરી કે અંદર જે સૂક્ષ્મ વાત છે અને એક શુદ્ધ ધર્મની વાત છે, તો જે આ 10 દિવસ દરમિયાન જે તમે શરૂઆતમાં વાત કરી કે આનાપાન 3 દિવસ થાય પછી વિપશ્યના, તો જે 10 દિવસના આખરે તમારા જે અનુભવો છે અને પ્રતિભાવો છે એ દર્શક મિત્રોને. બિલકુલ, જુઓ આમાં એક વસ્તુ એ છે પ્રકાશભાઈ, મેં જોઈ, હું સતત છે આ બીજી કરવા આવ્યો. પહેલી વિપશ્યના મને ખૂબ અઘરી પડી હતી કારણ કે ત્યાં મેં મૌનનું થોડું પાલન ન કરી શક્યો હતો. આમાં તમે શીલનું પાલન ખૂબ કરવાનું હોય છે. જો શીલનું પાલન આપણે નથી કરતા તો ગુરુ શક્તિઓ આપણે એટલી સાથ નથી આપતી. આ વખતે મેં નક્કી કર્યું કે મારે ખૂબ જ શીલનું પાલન કરવું છે. 8 શીલ જે હતા એ મેં બારીકાઈથી એના ઉપર ફોકસ કર્યું. સાથે સાથે એ અનુભવમાં મને મન છે ચંચળ, એને કઈ રીતે નિયંત્રિત કરી શકાય, કઈ રીતે સૂક્ષ્મ કરી શકાય, આખું મન શરીરના એક પાર્ટમાં પાર્ટમાં ફેરવીએ એટલે 1 કલાક સાધના કઈ રીતે જાય ખબર ન પડે. 1 કલાક થઈ ગઈ હોય પણ સાધના આપણી જાય. બીજું કે અંદર એટલી અનુભૂતિ થાય છે. આ પહેલી એવી છે કે જીવંત અનુભૂતિ થાય છે. તમે જેમ પેલું ના કે આ વસ્તુ લો, રૂપિયા આપો ને વસ્તુ લો, બરાબર છે, વાતો નહીં, અને શુદ્ધ ધર્મની ખબર પડે છે કે શુદ્ધ ધર્મ શું છે. ન માત્ર મનુષ્ય પરંતુ સ્થળના, જળના અને આકાશગમનના જેટલા પણ પ્રાણી, પશુ, પક્ષી, જીવો છે, સૌનું કલ્યાણ કરવાની આપણી ભાવના છે, જાગે છે. એક સાચા ધર્મની આપણે સમજીએ છીએ એટલે વિપશ્યના સાધનામાં અઢળક આવી જાય છે. અને તમે જેમ કીધું કે મારા અનુભવો, તો મને પોતાને સ્વયં એ તકલીફ પડે છે કે કલાક 2 કલાકે માઇન્ડ વિવરિંગ થતું હોય. એટલે 1 કલાક પહેલા ચિત્તમાં ખૂબ આનંદ આવે, બરાબર, પછી એને ક્ષમતા નથી રહેતી, આપણે ક્ષમતામાં રાખવું પડે. ઘણી વાર એવું કલાક થાય એવા વિચારો આવે કે અંદરના જે કર્મો હોય, કર્મ સંસ્કારો બહાર આવતા હોય એટલે વિચારો આવે, એમ થાય કંટાળો આવે. પછી કલાક તમે જો ધીરી જાઓ એટલે ફરીથી તમારું મન ક્ષમતામાં આવી જાય. એટલે આ 1-2 શિબિરોમાં આવું પણ યુવાનોને કે આગામી જે દર્શકો છે એને પણ હું કહું છું કે તમે 10 દિવસ પૂરા કરો. એની આવો અધિષ્ઠાન લઈ લો, 3 લઈ લો કે આ 10 દિવસ તમે સમર્પિત કરી દીધા, ગમે તેવી તકલીફ આવશે તો ઓટોમેટિકલી મન પાછું ઓકે થઈ જાય. કે મન છે એ બગાડવાની કોશિશ કરે છે. એટલે મને એ વસ્તુ થોડી થતી હતી, પણ અલ્ટિમેટલી જ્યારે 4થો દિવસ વિપશ્યના શરૂ થાય પછી 7મા દિવસ એટલી અનુભૂતિ સારી થાય, 8મો 9મો એ તો પછી અનુભૂતિઓનો. અને જે ગુરુજી જે સત્યનારાયણ ગોયંકાજી જે પ્રવચન કરે છે એ 1.5 કલાકના પ્રવચનમાં મન સ્થિર થઈ જાય છે કે એના ચૈતન્ય વસ્તુ એવું લાગે. અને સાથે સાથે સાચો ધર્મ શું છે, ક્યાં આપણી ભૂલ થાય છે, ક્યાં આપણે ગુસ્સો, બીજો કોઈ માણસ ગાળો આપી જાય અને આપણે અંદર જ આપણે તકલીફમાં પડીએ છીએ. એટલે આપણા જે પ્રજ્ઞા જે જગાવવાની છે એ જ્યારે વાત કરે છે ત્યારે હવે ખબર પડી જાય કઈ રીતે જિંદગીમાં જીવવું, કઈ રીતે કોઈ આપણે ગુસ્સો કરાવવાનો પ્રયાસ કરવો, ગુસ્સો ન કરવો, આપણે ચિત્ત ખરાબ ન કરવું, ચિત્ત એમાં નાખવું નહીં, આ બધી વસ્તુઓ પણ. એટલે જિંદગી બીજે દિવસથી સરળ જીવવાનો પણ એક બહુ મોટો મેસેજ મળે છે. એક સવાલ ઈશુદાનભાઈ કે આજે સોશિયલ મીડિયા વધતું જાય છે, ટેકનોલોજી વધતી જાય છે અને સ્ટ્રેસ પણ વધતો જાય છે, કારણ કે દરેકને કંઈક ને કંઈક અચીવમેન્ટ કરવું છે, એ વ્યાજબી છે, એમાં કંઈ ખોટું નથી. પણ જે યુવાનો ક્યાંક ને ક્યાંક ભટકાઈ રહ્યા છે, રોંગ દિશામાં જઈ રહ્યા છે, તો આજના જે યુવાનો જે શિક્ષણ લઈ રહ્યા છે, ઇતર પ્રવૃત્તિ કરી રહ્યા છે, તો એમનો વિપશ્યના વિચારના આધારે આપને શું સંદેશ? હું એવું કહીશ કે જો વિપશ્યના છે ને એમને બધી રીતે ફાયદો કરશે. એક તો મન તમારું એકાગ્ર થાય એટલે તમે કોઈ પણ એક્ઝામ હોય પાસ કરી શકો, આઈએએસ આઈપીએસ, બરોબર છે, પહેલો એ ફાયદો.
બીજું કે મન એકાગ્ર થાય અને નિર્મળ થાય, એટલે કોઈ પણ સ્ટ્રેસ આવે, કોઈ પણ જાતની તકલીફો આવે, તમે બીજાને તકલીફ ન આપો એટલે સ્વાભાવિક તમને તકલીફ ન આવે. આપણે ભૂલ શું કરીએ છીએ કે 80% લોકોના એ ગંદા ચિત્તની સાથે આપણે રમીએ છીએ રોજ. એટલે શું થાય કે આપણે પણ ભૂલો કરીએ, ખોટું કરીએ, એટલે પ્રકૃતિ દંડ કરે. પ્રકૃતિ દંડ કરે પછી આપણે વિચલિત થઈ જઈએ, વ્યાકુળ થઈ જઈએ, અને વ્યાકુળ થયા પછી એવા નિર્ણયો લઈએ છીએ. અત્યારે તમે જો ગુજરાતમાં દરરોજ 6 આપઘાતો થાય છે, એટલા બધા બળાત્કારો થાય છે, એટલા બધા આ શું કામ? કારણ કે એને સાચી દિશાની ખબર નથી. મનુષ્ય અવતાર શેના માટે મળ્યો છે? 84 લાખ યોની પછી મનુષ્ય અવતાર મળ્યો છે, અને આપણે આપણા જીવને, આપણા આત્માને, આપણા ચિત્તને નિર્મળ એકાગ્ર કરી શુદ્ધ કરવાનું છે અને મુક્તિ તરફ આગળ વધવાનું છે. એના બદલે ફરીથી આપણે કર્મો એવા કરીએ છીએ, બરાબર છે, કે ફરીથી જીવ જંતુના ફરીથી આપણે યોનિઓમાં ફરવું પડે. એટલે યુવાનોને મારે ખાસ સંદેશ છે કે એકવાર વિપશ્યના કરો, બીજી વાર વિપશ્યના ખુદ એને લઈ આવશે, પછી એના પરિવારને લઈ આવશે. અચ્છા, વિપશ્યના જે આ પરિવાર રહેતો હશે ત્યાં કોઈને નડશે નહીં, અને કોઈ એને પ્રકૃતિ પણ એને સાથ આપશે, ગુરુ શક્તિઓ પણ સાથ આપશે. એટલે આજુબાજુનું વાતાવરણ પણ એટલો બધો સારો થઈ જશે. એ ઓફિસમાં જ્યાં હશે ને ત્યાં પણ એને કઈ તકલીફ નહીં પડે. અને એટલા કઠોર તપસ્યા પણ અહીંયા થાય છે કે જેથી કરીને એને મોહ, માયા, સુવિધાઓ આ જોઈએ. ઘણાને તમને ખબર હોય તો પાર્કિંગ ઉપર ઝઘડા થાય, ઘણાને સારો સોંગ ના વગાડે એટલે પતિ પત્ની ઝઘડે. તો એકવાર વિપશ્યના કરી જાય તો બધું સમસ્યા તો એમને એમ શું થઈ. એટલે જિંદગી છે ને એ એટલી સરળ એ નીકળવાની. છેલ્લો પ્રશ્ન પછી મેં સાંભળ્યું છે કે વિપશ્યનામાં દરેક માણસ વ્યક્તિ કરી શકે કે કઈ હોય છે ક્રાઇટેરિયા કે જાતિ કે ધર્મ કે? નહીં, કશું જ નહીં. અહીંયા સૌથી મોટો પછી વસ્તુ એ છે કે દરેક ધર્મ, જાતિ, જ્ઞાતિ, દેશનો, દુનિયાનો કોઈ પણ વ્યક્તિ વિપશ્યના કરી શકે. અને આ 10 દિવસની, 7 દિવસની, 20 દિવસની, 30 દિવસની, 45 દિવસની સાધનાઓ હોય છે. અને મેં એટલી લાંબી નથી કરી, મેં 10 દિવસની મેં કરી છે. તો આમાં કોઈ ધર્મ, જાતિ નથી આવતી. તમે વિપશ્યના કરી જાઓ તો સાચા ધર્મની પણ તમને ખબર પડે. એટલે બહુ મોટો મેસેજ. અને એ વિપશ્યના જે મેં કીધું એમ કે જ્યારે યુવાનો કરશે તો એને એના પાત્રો પણ એવા સાધકો મળશે, બરાબર, ગુરુ શક્તિ એમને એવા જ પાત્રો આવે, તો એનો જિંદગીનો કકડાટ પણ ઓટોમેટિકલી નીકળી જશે. અત્યારે જો તમે પતિ પત્નીના ઝઘડાના, છૂટાછેડાના કેસા બહુ વધે છે, તો એ પછી સ્ટ્રેસ, નોકરી ન મળે એટલે વ્યાકુળ થઈ જાય. તો અહીંયા તમે 6 મહિના નોકરી નહીં મળે ઓટોમેટિકલી તમે બીજે, કારણ કે તમે જીવતા શીખી ગયા છો. એટલે જીવતા શીખવાનો, આધ્યાત્મિકતા શીખવાનો બહુ મોટો મેસેજ છે. કોઈ પણ વર્ગ, જ્ઞાતિ, ધર્મ, જાતિ કે વ્યક્તિ કરી શકે છે. ગુડ, થેન્ક યુ યશુદાનભાઈ, તમે મારી ચેનલમાં અને મને ઇન્ટરવ્યુ આપ્યું અને તમારા જે વિચારો છે વિપશ્યના વિશે જે વાત છે, અને યુવાનોને ખાસ તમે જે વાત કરી કે આજના સ્ટ્રેસમાં ખરેખર જરૂરી છે. તો દર્શક મિત્રો, આપણી સાથે યશુદાનભાઈ ગઢવી હતા અને ખૂબ જ મોટું નામ છે. એમણે 10 દિવસ વિપશ્યના કરી અને એમના આધારે એમણે એના અનુભવો રજૂ કર્યા છે. મિત્રો, હું પણ તમને અપીલ કરું છું કે આ જે ધર્મ, શુદ્ધ ધર્મ, સાર્વજનિક ધર્મ છે, એમણે જે વાત કરી જાતિ જ્ઞાતિ ધર્મ, કે કોઈ પણ માણસની જાતિમાં આવવો જોઈએ, એ વિપશ્યના કરી શકે છે. આવો શુદ્ધ ધર્મ તમે તમારી જિંદગીમાં એપ્લાય કરો અને તમારી જે તણાવભરી જિંદગી છે અને જે ટેન્શન અને જે ચિંતા છે એમાંથી મુક્ત થાવ અને વિપશ્યનામાં આવો. ફરીથી યશુદાનભાઈ, તમારો ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. મિત્રો, આવા જ ઉપયોગી અને માહિતી અને પ્રેરણાદાયી વિડીયો